મિત્રો, આપણી દેવદર્શન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી હોય તો સબસ્ક્રાઈબર કરવા વિનંતી અને લાઈક શેર કરવા વિનંતી. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પાટણના ડાયનાસોર પાર્કમાં. તો પાટણથી સરસ્વતી નદીથી થોડે દૂર શિવોરી રોડની થોડા હેડો એટલે નવી કોર્ટ આવે. નવી કોર્ટની એક્ઝેક્ટ સામે ડાયનાસોર પાર્ક આવેલ છે. તો મિત્રો, આજે આપણે બધા સાથે મળીને ડાયનાસોર પાર્કને નિહાળીશું. તો ડાયનાસોર પાર્કમાં ડાયનાસોર વિશે બધું જણાવવામાં આવ્યું છે. કઈ રીતે હતું અને કેવા ડાયનાસોર હતા અને કઈ રીતે ડાયનાસોર એમના બચ્ચાને જન્મ આપતા એ વિશે બધું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, તમે પણ બાળકો સાથે એકવાર અવશ્ય ડાયનાસોર પાર્કની મુલાકાત કરજો. પાટણ નવી કોર્ટની એક્ઝેક્ટ સામે આવેલ છે ડાયનાસોર પાર્ક. તો મિત્રો, તમે પણ ડાયનાસોર પાર્કમાં આવો તો એકવાર અવશ્ય પધારજો. અને ખાસ કે ત્યાં સોમથી શુક્ર માત્ર 20 રૂપિયા પ્રતિ વ્યક્તિ ટિકિટ છે. અને શનિ અને રવિ 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ ટિકિટ છે. તો મિત્રો, તમને પણ ટાઈમ મળે તો તમે પણ એકવાર ડાયનાસોર પાર્કની અવશ્ય મુલાકાત લેજો. બહુ સારું જોવાલાયક સ્થળ છે. અને ડાયનાસોર એટલે શું અને ડાયનાસોરની કેટલી પ્રજાતિ આવતી એ વિશે બધું જાણવાનું છે. અને બીજું કે આપણા માનવીના શરીર વિશે પણ ઘણું બધું જાણવાનું છે મિત્રો. તો બાળકો સાથે એકવાર તમે આવશો તો બહુ મજા આવશે મિત્રો. અને અહીંયા કેન્ટીન પણ છે, જેમાં ચા, નાસ્તો, ગરમા ગરમ ઠંડા પીણા બધું પણ મળી રહેશે. અને મિત્રો, 4 માળની બિલ્ડિંગ છે, જેમાં ફૂલ એસી હોય છે 24 કલાક. અને ત્યાં આગળ બધા લીપોની બહુ મસ્ત સુવિધા છે. તો કોઈ પણ આપણે દાદરા ચડીને ઉપર ચડવાનું નથી, એટલે કે સીડીથી કોઈ જગ્યાએ ચડવાનું નથી, બધી જગ્યાએ લિફ્ટનો યુઝ કરવાનો છે. અને મિત્રો, બીજું કે ત્યાં આગળ દરવાજા પણ બધા સેન્સર દરવાજા છે. કોઈ દરવાજો હાથથી ખોલવાનો હોતો નથી. તમે ચાલો એટલે ઓટોમેટિક દરવાજો પણ ખુલી જાય છે. તો તમને પણ ટાઈમ મળે તો બાળકો સાથે એકવાર અવશ્ય ડાયનાસોર પાર્કની મુલાકાત લેજો. ડાયનાસોરની કેટલી પ્રજાતિ હતી તે પણ તેના વિશે અંદર બહુ મસ્ત બનાવેલું છે. આપને પણ એવું લાગે કે રિયલમાં ડાયનાસોર આપણે નિહાળી રહ્યા છીએ, કેવું દેખાઈ રહ્યું છે મિત્રો. તમે વિડીયોમાં જોશો તો પણ ખ્યાલ આવી જશે, પણ રૂબરૂમાં વધારે ખ્યાલ આવશે મિત્રો. બહુ સરસ આયોજન કરેલું છે. ત્યાં આગળ પાર્કિંગની પણ બહુ મસ્ત સુવિધા છે મિત્રો. ગાડી પાર્કિંગ હોય, બાઇક પાર્કિંગ હોય, બધું અંદર પાર્કિંગ થઈ જશે. બહુ મસ્ત વિશાળ જગ્યા છે. ને માનવી આદિમાનવ આપણે કહેવામાં આવતો તે પણ તે બધું દર્શાવેલું છે. આ આદિમાનવનું દેખાડી રહ્યા છે મિત્રો, જે તમે નિહાળી રહ્યા છો. આદિમાનવમાંથી માનવી કઈ રીતે બન્યો તે પણ બધું દેખાડવામાં આવી રહ્યું છે મિત્રો. તો બાળકો સાથે એકવાર અવશ્ય ડાયનાસોર પાર્કમાં આવવા વિનંતી તો પણ કહેવાય, કારણ કે બાળકોને ઘણું બધું આની અંદર શીખવા મળશે મિત્રો. અને બાળકોને મોજ કરે એવું પણ આવે છે. આગળ આવશે એટલે વિડીયોમાં હું તમને કહીશ કે અહીંયા બાળકોને બહુ મોજ પડી જશે. તો મિત્રો, તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એકવાર અવશ્ય બાળકો સાથે ડાયનાસોર પાર્કમાં આવવા વિનંતી તો પણ કહેવાય, કારણ કે બાળક આવશે તો આની અંદર થોડા ઘણું શીખવા મળશે અથવા તો જાણવા મળશે. ડાયનાસોર એટલે શું તે પણ તેના વિશે સમજશે બાળક. ઘણું બધું અંદર જોવાનું છે. એટલે આને મિત્રો આમ સાયન્સ સિટી પણ કહી શકાય, કારણ કે સાયન્સ વિશે બહુ જાણવાનું છે એની અંદર. અને આપણી ભાષામાં ડાયનાસોર પાર્ક પણ કહી શકાય છે મિત્રો. સુવિધા બહુ મસ્ત છે. ને
સર્વિસ પણ બહુ સારી છે. ત્યાંના લોકોનો સાથ સહકાર સપોર્ટ બહુ સારો છે, કારણ કે કોઈ પણ જગ્યાએ આપણને અગવડ નહીં પડતી ને બાકી બધું સેન્સર સિસ્ટમ છે એટલે બહુ મજા આવે છે મિત્રો. એસીનું પણ ફૂલ કુલિંગ છે. 4 બિલ્ડિંગ 4 માળની છે તો 4 માળ સુધી ફૂલ કુલિંગ એસીનું. લિફ્ટ પણ ઠંડી આઈસ 4 માળ સુધી તમે લિફ્ટમાં જઈ શકો. આ આપણું હૃદય બતાવી રહ્યા છે દેખો મિત્રો. ઘણું બધું સાયન્સને લગતું અંદર જોવાનું છે, તો બાળકો સાથે એકવાર અવશ્ય પધારજો. અને આપણી દેવદર્શન ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્ર મંડળમાં શેર કરજો, જેથી કરીને મિત્ર મંડળ ઘરે બેઠા પણ નિહાળી શકે અને તેમને ટાઈમ મળે તો પણ એકવાર અવશ્ય એ મુલાકાત પણ લઈ શકે. અને મારું તો કહેવું એવું છે કે મિત્રો, સાયન્સ કરતા હોય તો એકવાર બાળકો સાથે અવશ્ય, બાળકોને જે બાળક સાયન્સ કરતું હોય તેને સાથે લઈને અવશ્ય જવાનું, જેથી કરીને બાળકને લગભગ મગજમાં ખાસું બધું જાણવા જેવું મળશે. કહેવાનું ડાયનાસોર પાર્ક પણ ઘણું બધું જોવાનું છે મિત્રો. પણ મિત્રો, મારી ખાસ નમ્ર વિનંતી કે અંદર વ્યસન માટે સખત મનાઈ છે. વિમલ, બુધાલાલ જેવી કોઈ પદાર્થ ખાઈને જ્યાં ત્યાં થૂકવું નહીં. જેટલી સ્વચ્છતા રાખશો તેટલું બહુ સારું રહેશે, કારણ કે આપણો છે તેવું સમજીને સ્વચ્છતા રાખવી જરૂરી છે. બધા દેશોના ધ્વજના ચિહ્નો દેખાશે ત્યાં આગળ. બહુ સરસ છે. હું તો કોઈ એકવાર બાળકો સાથે અવશ્ય પધારજો અને દેવદર્શન ચેનલને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો મિત્રો, જેથી કરીને ઘરે બેઠા આવા અવનવા ધાર્મિક વિડીયો તમને જોવા મળતા રહેશે અને દેવદર્શન પણ કરાવતા રહીશું. તો તમને પણ મિત્રો ઘરે બેઠા દેવદર્શન થઈ રહે તેના માટે તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ધાર્મિક વિડીયા હશે, આવા કોઈ બાળકોને અથવા લગતા કોઈ વિડીયા હશે તો પણ આપણે મોકલીશું. આ વિશ્વના બધા વૈજ્ઞાનિકો છે, કયા વૈજ્ઞાનિકે કયું સંશોધન કર્યું હતું તેના વિશે આ પ્રતિમાઓ દર્શાવી રહી છે મિત્રો. આખા વિશ્વ લેવલનું જાણવા મળે, કારણ કે કયા વિજ્ઞાને કઈની શોધ કરી હતી, કઈ સાલમાં શોધ કરી હતી તે પણ દર્શાવવામાં આવેલ છે મિત્રો. તો બહુ પણ સરસ છે, તો એકવાર એની અવશ્ય મુલાકાત લેજો. વિજ્ઞાન લગતું પણ બહુ જોવાનું છે, કારણ કે વિજ્ઞાન પ્રવાહીના ઘણા એવા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. તો મિત્રો, બાળકો સાથે પણ તમે એકવાર અવશ્ય પધારજો. અને કોઈ પણ સાધન લઈને આવો તો કોઈ ટેન્શનની. પાર્કિંગની બહુ સુવિધા છે મસ્ત. અને પાર્કિંગ પણ ગાડીના માત્ર 20 રૂપિયા, સોમથી શુક્ર અને શનિ રવિ 50 રૂપિયા. તો ગાડી પાર્કિંગ થઈ જશે. બાઇક હોય તો બાઇક પણ અહીંયા પાર્કિંગની સુવિધા છે. પાણીની પણ સુવિધા અંદર મસ્ત રીતે છે. બાથરૂમની પણ અંદર મસ્ત સુવિધાઓ છે. કોઈ પણ રીતે અગવડ પડે તેવું અંદર છે જ નહીં. તમને જાશો એટલે સ્વર્ગ જેવું લાગશે કે મિત્રો આપણે સ્વર્ગમાં આવી ગયા એવું. 4 માળની બિલ્ડિંગ છે. 4 માળમાં ફૂલ એસી મળશે મિત્રો. ઠંડુ આઈસ, ગમે તેવી ગરમી બહાર હશે તો તમને ગરમી નહીં લાગે મિત્રો. આ બધું વિજ્ઞાન પ્રવાહી છે. વિજ્ઞાનને લગતું પણ ખાસું બતાવવામાં આવી રહ્યું છે અંદર. તો બાળકો સાથે આવશો ને જો ભણતા હશે તો તેમને ઘણું બધું જાણવા મળશે મિત્રો. ગાર્ડનની પણ મસ્ત બગીચો બીજો બહુ મસ્ત છે મિત્રો. તો મિત્રો, એકવાર તમને પણ ટાઈમ મળે, વેકેશન હોય અથવા તો શનિ રવિવારે બાળકોને પણ લઈ જઈ શકો છો. આ રીતે ડાયનાસોર પાર્કનું દેખો, આવી રીતે મોટા મોટા ડાયનાસોર છે.
તે પણ લાઈવ પૂંછડી હલાવી રહ્યા છે. બોલો, ગર્જનાઓ પણ કરી રહ્યા છે, ડોક પણ હલાવી રહ્યા છે. બહુ મસ્ત ડાયનાસોર પાર્કની સુવિધા છે. વિશાળ જગ્યામાં છે મિત્રો. નિહાળવાની બહુ મજા પડી જશે. તમે પણ એકવાર બાળકો સાથે અવશ્ય મુલાકાત લેજો. આ જૂના કેમેરાઓ દેખાડી રહ્યા છે મિત્રો. તમને પણ મિત્રો એકવાર એની મુલાકાત લેશે બહુ મજા પડી જશે. આમાં મિત્રો મારું કડક હૃદયવાળો ચાલી શકે છે. બહુ મજા પડશે. આની અંદર જશો ને તો તમને એમ લાગશે કે અમને તો ચક્કર આવતા હતા, પણ તમને બહુ મજા પડશે મિત્રો. આ દેખો, આ બાળક ચાલી રહ્યા અંદર, મોજ કરી. આવું તો ઘણું બધું દેખવાનું છે મિત્રો. જો બાળકો ચાલી રહ્યા છે અંદર, બહુ મજા પડે મિત્રો. તમે પણ એકવાર અવશ્ય આવજો. આ રૂમની અંદર બાળકોને બહુ મજા પડશે મિત્રો. ઇંગ્લિશમાં લખેલું છે પણ મારી ભાષામાં તો 300 રૂમ હું કહું છું આને, કે 300 રૂમની અંદર તમે જશો ને તો તમારું બેલેન્સિંગ જ નહીં રહે. બાળકો બહુ મજા કરી રહ્યા. દેખો મિત્રો, આ દેખો કેટલા પ્રવાસીઓ મજા કરી રહ્યા છે. દેખો મિત્રો, આ રીતે બહુ મજા કરે છે પ્રવાસીઓ. હા, અને 300 રૂમ કહેવામાં આવે છે મિત્રો. આની અંદર તમે ચાલી પણ ના શકો, એમ ચાલો પણ એમ કે બેલેન્સિંગ ના રહે આપણા શરીરમાં. એવું બહુ મજા આવે છે ને. બાળકો મોજ કરી રહ્યા છે મિત્રો. અને મિત્રો આ છે કેન્ટીન. કેન્ટીનમાં ભાવ લિસ્ટ. એ કેન્ટીનની અંદર ગરમ ગરમ નાસ્તો પણ મળી જશે, ચા ગરમા ગરમ મળી જશે, ઠંડા પીણા, ઠંડી આઈસ્ક્રીમ બધું મળી રહેશે, અને પોપકોર્ન પણ ગરમ ગરમ મળી રહેશે. તો મિત્રો અહીંયા ચા નાસ્તાની બહુ ફર્સ્ટ ક્લાસ સુવિધા છે, અને એટલી પણ સવસ્તા પણ છે. તો ચા નાસ્તો, આઈસ્ક્રીમ, ઠંડા પીણા બહુ મસ્ત સુવિધા કરેલ છે આ લોકોએ. અને આ જો દેખો, ગાર્ડન દેખાય છે. ગાર્ડન ડાયનાસોર પાર્ક. તો મિત્રો આપણે ડાયનાસોર પાર્કની મુલાકાત લીધી છે. તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર